જય માતાજી. જામનગર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો છે, નાનો એવો છે. તો હું આજ અહીંયા આવ્યો હતો, તો આજ મુલાકાત અહીંની લઉં છું ને સ્ટોલ કેવા કેવા છે સ્ટેપ બાય સ્ટેપ આગળ બધા સ્ટોપ બતાવું તમને કેવા છે એ બધા. ઘણું ઘણું છે પણ આમાં હાર્ડવેર હતો ને એવા લાગે. હાલો હું બનાવીને જલ્દી બધું બતાવી દઉં. સ્ટોલ છે હિના ડ્રેસ મટીરિયલ એન્ડ કાપડ. તો તમને આવા બધા ટ્રેડિશનલ વસ્તુ મળશે. જો એડ્રેસની વાત કરીએ તો આપણે દામનગર બધું ઘેરે બનાવો સાબુ ને એવું? તો કંપનીનું છે બધું બહારની પ્રોડક્ટ છે, સમજાય છે. હા જાતે કાયમ સુરત. ક્યાંથી? અમદાવાદમાં દામનગરના જ અમરેલી થાય. હા જાત જાતની ચોકલેટ હોય એવું લાગે છે. મરી મસાલો આઈસ્ક્રીમનો પાવડર લાગે છે. આ બધા શરબત હા કોઈ છે નહીં પણ સગુન સોલી કલેક્શન આવા પર્સ લાવ્યા છે આ બેન. તો દામનગરના મેળામાં તમને આવા બધા પર્સ મળી જાય. હાલો એની પછીના નેક્સ્ટ સ્ટોલમાં હું છે રમકડા. અહીંયા બધી કટલેરી છે, અહીંયા ખાલી ઠંડા પીણા છે, અહીંયા રમકડા છે અને અહીંયા તેલ શેમ્પુ ને એવું બધું છે. સારામાં સારી વસ્તુ હોય તો આ જગ્યાએ મસ્ત ઘર. શુભમ હેન્ડીક્રાફ્ટ એન્ડ વુડન બર્ડ હાઉસ. વાહ કેટલી મસ્તીની વસ્તુ છે. હું આવી ગયો છું દામનગર સ્વદેશી ફેસ્ટિવલમાં. જો આવા બધા માળા છે અહીંયા. 150નું આ ઘર છે. મસ્તીના છે અલગ અલગ પણ જો. વાહ પક્ષીઓને સણ, પક્ષીઓનો માળો. ભાઈ આ શું કે આ શેના માટે? હા પણ નાનો માળો. અહીંયા હવા ઉદાસનો મોટો. જાત જાતના માળા છે. આ શું છે? આ કઈ રીતનું બેહવાનું? આમાં ખાલી સણમાં જ આવે એમ ને? હે હા શો પીસ નું. ક્યાં ગામથી આવ્યું? દામનગરમાં જ માટલો બનાવો છો? વાહ ભાઈ ફૂલ ડીશ છે અહીંયા તમારે. જો સાસનો ગ્લાસ, શાક, દાળ, ભાત બધું છે. આખી ડીશનો શું છે આ સેટનો ભાવ? 350 બધું આવી જાય. આનું કઈ કાર્ડ બાળા? આપણે દામનગર શિવનગર દામનગરનું છે. જોયું ને કુકર માટે ટોટલી વસ્તુ જે છે ને બધી. અહીંયા સંપલ છે, અહીંયા થોડી કટલેરી છે, અહીંયા રમકડા છે. તો અહીંયા હાર્ડવેર આ સ્વદેશીમાં હોતા ને આવી જાય. એટલે હાર્ડવેર હોતા ને આવી જાય સ્વદેશી. ભરતભાઈ નથી એલા. કપડા છે, બહુ ઓછી વસ્તુ છે. હજી થોડીક કટલેરી છે. કેસુડાના ફૂલ. તમને કેસુડાના ફૂલ મળી રહે આ ઉનાળામાં બાળકોને નવરાવવા માટે. ખાસ આ નંબર ઉપર કોલ કરજો. તમને આ નંબર ઉપર કોલ કરજો એટલે આ તમને બધી વસ્તુ મળી રહે. આ છે નાકમાં નાખવાનું પંચગવ્ય નત્સ્ય. આ ઘેરે બનાવેલી, ખેડૂતે ઘેરે બનાવેલી છે. દંતમજન છે, આયુર્વેદિક છે, બધી ઔષધિથી બનાવેલું છે. આ લાભ શુભ ને એવી આ શો પીસ ની ઘેરે લગાડવા માટે નેમ પ્લેટ ગાયના ગોબરમાંથી બનેલી છે. આ ગાયના ગોબરમાંથી બન્યું છે. આ બધા મલમ એમાં સાંભળીનો છે, ધાધરનો છે અને વાઢિયાનો મલમ છે. આ કેહુડાનો હાબુ છે. આ નવું બનાવ્યું છે. લીમડાનો હાબુ આ નવા છે. ગોબરની ગણપતિની મૂર્તિ, નાના બાળકો માટેની પીછી છે. હરગવાના પાવડર છે. હળદર, ઓર્ગેનિક હળદર કોઈને ઘરે બેઠા મગાવ્યું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. મેં તમને આગળ બતાવ્યો નંબર. આ ધાણા અરક છે. આ મધ છે. મધ કોનું? બીજાને લેવા? કોનું લેવા મધ? દિલીપભાઈ નું છે. ખોડિયાર ફાર્મ, ખોડિયાર પ્રાકૃતિક ફાર્મ.
હા આ નંબર પર કોલ કરજો જે કાંઈ મગવું હોય બધું મળી રહે, બધું પ્રાકૃતિક છે અહીંયા. આ લાકડાની ટાંકી. તો આપણે દામનગરમાં સ્વદેશીનો મેળો જે યોજાણો છે દામનગર નગરપાલિકા શહેરમાં 3 તારીખ સુધી છે. એમાં આ ભાઈ પિસ્કારી બહુ સારી સારી લાવ્યા છે, જાત જાતની પિસ્કારી છે બાળકો માટે. હજી 3 તારીખ સુધી છે, તો આવીને લઈ જાજો. શું છે તમારા દુકાનનું નામ? માં વિહક સિઝનેબલ. સિઝનેબલ સ્ટોર. વિયાવ બહાર આવવું છે. અને હું જાત જાતની પિચકારી છે જો. ઉવાડીમાં કુવાડે ગથોડી હથોડા ડમરું ઢોલ ને બધું છે એમાં. મોટી મોટી બંદૂક, ત્રિશુલ, કુવાડો, માછલીમાં મગેરમાં. હથોડી, મગર. કાંઈ વાંધો નહીં, હાલો માં વિહોત સિઝનેબલ સ્ટોરમાં આવી જજો. અહીંયા આમાં વચ્ચે પેલું જ છે. ચેક બેક કર્યું હોય કમ્પ્લેટ જ છે, ચેક કરવા જેવું નહીં. મેળામાંથી મેં છે ને મારી દીકરી આટું એક પિચકારી લીધી છે, જે વાંહે ઠેલા પાણી 2-3 લીટર પાણી સામે ને બીજી એક ટૂથપેસ્ટ લીધી છે, આ સ્વદેશી એકદમ ઓર્ગેનિક જે આવે એ ઔષધિની. અને વિડીયોમાં પૂરો કરી દઉં. ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જલ્દી ફટાફટ શેર કરો. અને અહીંયા પોગી જાજો 3 તારીખ સુધી છે દામનગરમાં. અને આ પિચકારીની દુકાને પોગી જાજો.